મુનાભાઈ વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 15 માં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વાડીમાં એક જાહેર સભાનું આવતીકાલે આયોજન કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? આવતીકાલે વડોદરા ખાસ કરીને અમારું જે સમાજ સુન્ની જમાત કોમે બવાઈર અને આજુબાજુના અમારા તમામ મુસ્લિમ સમાજ એડ સાથે હું વાત કરું છું કે અમારા બધા લોકોને અમારું જેવું કે ભાઈ વોર્ડ નંબર 14માં જહાંગીરપુરા, યાસીનગંજ, પઠાણ રોડ, મોગલવાડા, બકરી ચોક, બકરીપોલ, કુરેશ મોહલ્લા, રફાઈ મોહલ્લા, તમારે ખાનગા મોહલ્લા વગેરે વગેરે જેટલા બી અમારા મુસ્લિમ મોહલ્લાઓ છે એમના તમામ રહીશોને હું જણાવું છું કે આવતીકાલે તારીખ 15/4/26 બુધવારે રાત્રે 10 વાગે એ બવાઈર હોલ પાસે મેઇન રોડ ઉપર એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં વોર્ડ નંબર 14ના ઉમેદવાર મોહમ્મદ જાવેદ ઢુપેલવાલા, કોલેકર મેડમ, બ્રહ્મભટ્ટ સાહેબ અને તમારે મધુભાઈ એમની દીકરી, એ ચાર ઉંમર, કેમ કે હમણાં નવા ઉમેદવાર છે, મને નામ મોડે નથી ચડતા, તો હું એવું કહીશ કે મધુભાઈની દીકરી અને બીજા અમારે ત્યાં ચાર ઉમેદવાર વોર્ડ નંબર 15ના આશીષભાઈ જોશી, નવા ઉમેદવાર જે આવ્યા છે, ફોર્મ જે રદ થયેલું ને પછી ડમી ફોર્મ ભરેલું એમાં જે આવ્યા હિતેશભાઈ માછી અને મધુભાઈની દીકરી નીલમસિંહ વાસ્તવ અને તમારે પારુલબેન પટેલ, આ ચાર ઉમેદવારો બી આવતીકાલે આ સભામાં ઉપસ્થિત રહેશે. તો હું આ 14 નંબર 15 વોર્ડના વિસ્તારો જેવા કે ટાઈવાળા, બાવા માનપુરા, રફાઈ મોલ્લા, ડબગરવાડ, રબારીવાડ, વચલું ફળિયું, છેલ્લું ફળિયું, મેમન કોલોની વગેરે વગેરે જે બી અમારા મુસ્લિમ સમાજના જે વિસ્તારો છે ખાસ કરીને એના લોકોને હું ખાસ કહીશ કે આ સભામાં તમે ખૂબ પધારો અને સાંભળો કે લેકઝોનના અંદર જે બાળકો જોડે જે કૃત્ય થયું એના માટે આશીષ જોશી અને પારુલબેન અને મધુભાઈ એ લોકોએ જે કુરબાની આપી છે અને ખાસ કરીને આશીષ જોશી અને હિતેશ ગુપ્તા જે વકીલ છે અમારા શ્રીરામ ભૂસાવાળા છે, એમના સન થાય, તો એ લોકોએ જે મહેનત કરી છે એ મહેનતના અવેજમાં આશીષભાઈ જોશીને ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. એ અન્યાય જોઈને પારુલબેન પટેલે બી ભાજપના અંદર રાજીનામું ધરી દીધું. તો આજે આ ઉમેદવારો જે બાળકો માટે એમને જે કુરબાની આપી ને એમને જે ભાજપમાંથી જે એમને કાઢવામાં આવ્યા, તો હું મુસ્લિમ સમાજના અને હિન્દુ સમાજના તમામ એવા ક્રાંતિકારો જે વીર છે, જેને આપણે વીર કહીએ, એવા લોકોને હું અનુરોધ કરીશ કે આવા જે ક્રાંતિકારી લોકોનો આપણે સાથ આપવો જોઈએ અને એમને ફૂલ પેનલથી 14 નંબરમાં કોંગ્રેસની પેનલ અને 15 નંબરની જે કોંગ્રેસની પેનલ એને ખૂબ વોટિંગ કરીને 26 તારીખે એક વોટિંગ કરીને આપણે એમને જીતાડીશું એવી આશા સાથે હું મુનાભાઈ ગરીબાવાલા. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.